નમસ્તે મિત્રો. આજે આપણે એક બીજો એપિસોડ લઈએ છીએ જેને આપણે એલિઝાબેથન થિયેટર કહી શકીએ. અગાઉ આપણે ગ્રીક થિયેટરની વાત કરેલી. હવે આપણે શેક્સપિયરના સમયે એટલે કે એલિઝાબેથન એજમાં જે રીતે થિયેટરો પ્રસિદ્ધ થયા, ખૂબ ચાલ્યા અને પછી બંધ પણ થયા, એની વાત આપણે ટૂંકમાં કરીશું. 1576 સુધીમાં તો કોઈ થિયેટરો હતા જ નહીં, પણ એલિઝાબેથન એજ દરમિયાન થિયેટરો સર્જાયા. પહેલાં તો જ્યારે નાટકો ભજવાતા ત્યારે જે ઇન એટલે કે ધર્મશાળાની જેમ રહેવા માટેની વ્યવસ્થા હતી. લોકો બહારથી આવે ત્યારે એ ઇનમાં રહેતા. આપણે ત્યાં જેને આપણે ધર્મશાળા કહેતા હોઈએ છીએ, અલબત્ત આ એક પ્રકારની રહેવાની વ્યવસ્થા હતી. લોકો ત્યાં આવતા, રાત રોકાતા, ક્યારેક થોડા દિવસો પણ રોકાતા. એવી જગ્યાએ મોટા બધા ફળિયા હતા, એમાં નાટકો ભજવાતા. આ શરૂઆતની નાટકની શરૂઆતો આ રીતે થયેલી અને લોકો એને ઇન યાર્ડ એમ કહેતા. આ ઇન યાર્ડમાં રાત્રે નાટકો ભજવાતા. પણ પછી 1576માં વહેલું થિયેટર બન્યું, જે જેમ્સ બોર્ગઝે નામના માણસે બનાવેલું, અને એને એમ્ફી થિયેટર એમ કહેવામાં આવતું હતું. જ્યારે આ થિયેટરો શરૂ થયા ત્યારે શરૂઆતમાં એનો બરાબર ઉપયોગ નહોતો થતો. કેટલાક લોકો ત્યાં આવીને જુગાર રમતા, અનૈતિક કહી શકાય એવી કેટલીક બાબતો પણ ત્યાં ચાલ્યા કરતી. એટલે એ થિયેટરની શરૂઆત યોગ્ય નહોતી. પણ પછી એક બહુ જ સરસ, જે વન ઓફ ધ મોસ્ટ ફેમસ થિયેટર્સ ગણાય છે, એનું નામ હતું ગ્લોબ થિયેટર. એ બન્યું. અને ગ્લોબ થિયેટર છે એમાં 3000 જેટલા લોકો નાટકો જોવા આવતા. એટલે બહુ જ મોટું થિયેટર હતું. એની આગળના ભાગમાં ઘણી મોટી જગ્યા હતી અને એ જગ્યાને કારણે 3000 જેટલા લોકો એ નાટકો જોવા માટે આ ગ્લોબ થિયેટરમાં આવતા. આપણે એક વાત એ પણ સમજવી જોઈએ કે શેક્સપિયર એ સ્ટ્રેટફોર્ડ અપોન એવન નામના એક ટાઉનમાં જન્મેલા અને ત્યાં રહેતા. પણ પછી એ લંડન આવી ગયા અને નાટકોમાં એને રસ હતો. એટલે એ નાટકને લગતી પ્રવૃત્તિઓમાં એ ક્યાં બીજી રીતે કામ કરવા લાગ્યા. એમ પણ કહેવાય છે કે શેક્સપિયર પછી તો સારું કમાવા લાગ્યા અને એણે આ જે ગ્લોબ થિયેટર છે એવા એની જે કંપની હતી, શેક્સપિયરની કંપની, એણે 2 ગ્લોબ થિયેટરો પણ બનાવ્યા. એટલે એ નોટ ઓનલી એઝ અ રાઇટર ઓર એ ડ્રામેટિસ્ટ, પણ એક વેપારીની જેમ એણે શેક્સપિયરે કમાણી પણ કરી અને સારી રીતે એ સફળ થયા. શેક્સપિયરની એક વિશેષતા એ હતી કે એણે નાટકમાં એટલો રસ લીધો કે નાટકનું પરફોર્મન્સ તો સારું થાય જ, પણ સાથે સાથે એમાં સાહિત્યક જે ઉમદાપણું સર્જાય, ઉત્તમ સાહિત્ય સર્જાય, એની કોશિશ પણ એણે કરી. અલબત્ત એના પહેલાં પણ કેટલાક નાટ્યકારો હતા. માર્લો,
લીલી, કીડ આવા કેટલાક નાટ્યકારો હતા અને એ નાટ્યકારોથી પ્રભાવિત પણ થયા શેક્સપિયર. શેક્સપિયરનો એક કન્ટેમ્પરરી નાટ્યકાર હતો, નાટ્યલેખક હતો, બેન જોન્સન. બેન જોન્સન શેક્સપિયર કરતાં ઘણો અલગ હતો. એ એકદમ ક્લાસિકલ હતો અને શેક્સપિયર એકદમ રોમેન્ટિક હતા. એટલે શરૂઆતમાં તો બેન જોન્સને શેક્સપિયરની ટીકા પણ કરેલી, પણ પછી એવું બન્યું કે બેન જોન્સને કહેવું પડ્યું કે શેક્સપિયર કોઈ એક યુગ માટે નથી, એ તો હંમેશા માનવનો જે વિકાસ થશે, આગળ વધશે, એ દરમિયાન પણ શેક્સપિયર તો પ્રસિદ્ધ જ હોવાના. હી ઇઝ નોટ ફોર એન એજ બટ ફોર ઓલ ટાઈમ્સ. બધા જ સમય માટે શેક્સપિયર તો એક મહાન નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ બનતા રહેશે અને જગતભરના લોકો એનો અભ્યાસ કરતા રહેશે. આજે પણ શેક્સપિયરને એટલા માટે એનો અભ્યાસ કરવો જોઈએ કે એ એક એવા ઉમદા નાટ્યકાર છે જે વિશ્વમાં બહુ જ ઓછા હોવાના. એટલે એવા એક નાટ્યકાર તરીકે આપણે એની કદર કરવી જોઈએ, આપણે એને સમજવા જોઈએ. એટલે શેક્સપિયર એ માત્ર એક કલાકાર કે લેખક નહોતા, પણ સાથે સાથે એ એક બિઝનેસમેન કહેવાય એવા પણ હતા. અને એટલે એ સારું એવું કમાયેલા, 2 થિયેટરો, ગ્લોબ થિયેટર એણે બનાવેલા અને એ થિયેટર એણે બનાવ્યા 1598માં, 1598માં. પણ પછી બન્યું એવું કે ઇંગ્લિશ સાહિત્યમાં, ઇંગ્લિશ રાજકીય પરિસ્થિતિમાં પ્યોરિટનિઝમ એટલે પવિત્રવાદ, પ્રોટેસ્ટન્ટિઝમ વિરોધ એ ક્રિશ્ચિયાનિટીમાં સર્જાણું અને પ્યોરિટનિઝમમાં એમ માનવામાં આવતું હતું કે સંગીત, કલા, નૃત્ય, સાહિત્ય એ સારી વસ્તુ નથી, ઇમોરલ છે, અનૈતિક છે. સાહિત્યનો કે કલાનો વિરોધ કરનારા લોકો ઘણીવાર નીતિ સાથે જોડીને એમ કે નહીં, આ નૈતિક નથી, આની અંદર આવું બન્યું છે. આપણે જ્યારે ગ્રીક સાહિત્યની વાત કરી ત્યારે એમાં કેટલીક ઘટનાઓ એવી હોય કે લોકોને લાગે કે તો બહુ અનૈતિક છે, પણ વાસ્તવિકતા એ છે કે એ અનૈતિક ઘટનાઓ રજૂ કરીને અનૈતિકતાનો કોઈ પ્રચાર કે પ્રસાર નથી થતો, ઉલટાનો એની ટીકા થાય છે. એનાથી દૂર માણસને રહેવા માટે સાહિત્ય સર્જાય છે. એટલે જેમ પ્લેટોએ પણ એણે કહ્યું હતું કે ભાઈ સાહિત્ય છે એ તો થ્રાઇસ રિમૂવ્ડ ફ્રોમ ટ્રુથ, સત્યથી 3 પગલાં દૂર છે. એટલે સત્ય સાથે એને કાંઈ લેવા દેવા નથી. એવું એમ માનનારા હતા કે નૈતિકતા સાથે એને કાંઈ લેવા દેવા નથી, અનૈતિક છે, એટલે સાહિત્યથી દૂર રહેવું જોઈએ. અને એમાંય ખાસ કરીને નાટકની જ્યારે વાત આવી ત્યારે આ પ્યોરિટનિઝમ, પવિત્રવાદીઓ એવા જે લોકો હતા એમાં એમ માનનારા કે નાટક એ અનૈતિક ચીજ છે અને તેથી એ લોકોએ એનો વિરોધ કર્યો. અને પછી તો ત્યાંના થિયેટરો
તોડી પણ નાખ્યા, નાટકો લખાતા બંધ થયા, અને એને કારણે એવું બન્યું કે જે નાટ્ય સાહિત્ય છે એ દૂર થયું. આવી રીતે નાટ્ય સાહિત્યનો જે વિરોધ થયો એમાં એક વાત તો અનૈતિકતા છે એમ માનીને એનાથી દૂર કરવાની વાત, અને બીજી વાત એવી બનેલી એ દરમિયાન બ્યુબોનિક પ્લેગ, આ પ્લેગ નામનો રોગ ફેલાયેલો, અને રોગ ફેલાય ત્યારે આપણે જાણીએ છીએ કે લોકો બહુ ભેગા થાય તો એનો ચેપ લાગે. જેમ કોરોનામાં આપણે ત્યાં બન્યું હતું, આમ ગણો તો દુનિયાભરમાં બન્યું હતું, તો વધારે લોકોને ભેગા કરવાના, એ રાજકીય હોય કે સામાજિક હોય, ધાર્મિક હોય કે સાહિત્ય કે કલાની વાત હોય, તો પણ જો ચેપ ફેલાય તો એ બરાબર નહીં. અને એમ કરવાથી, એવો વિરોધ કરવાથી પણ બ્યુબોનિક પ્લેગને ફેલાવાને કારણે થિયેટરની ટીકા થઈ. એટલે આમ ગણીએ તો 1648માં તો પ્યોરિટન્સ લોકોએ થિયેટરો તોડ્યા, અને એને કારણે જે એલિઝાબેથન થિયેટર્સ છે એ ત્યાર પૂરતા તો બંધ થઈ ગયા. નાટક લખાતા પણ બંધ થયા, નાટક ભજવાતા બંધ થયા, અને સાહિત્યની અંદર પરિવર્તન આવ્યું, જેમાં પ્યોરિટનિઝમ, જ્હોન મિલ્ટન બહુ મોટા કવિ છે, નો ડાઉટ, પણ એ એટલા બધા ક્રિશ્ચિયાનિટીના પ્રેમી હતા, અને એમાં પણ પ્યોરિટનિઝમનો જે એક વિચાર છે પવિત્ર જીવન જીવવાનો, અને એવું પવિત્ર જીવન જીવવું એટલે ક્યાંય ઇમોરાલિટી ન આવવી જોઈએ એમ માનનારા પ્યોરિટન્સ હતા. એમાં જ્હોન મિલ્ટન પણ ગણાય, અને એથી જ એમણે પેરેડાઇઝ લોસ્ટ નામનું એપિક લખ્યું. પણ નાટકો લખાતા લગભગ બંધ થયા. અલબત્ત એમણે પણ એક નાટક લખેલું છે, પણ એ અલગ પ્રકારનું છે. એમાં કોઈ રોમેન્ટિક ચીજ આવતી નથી, એમાં કોઈ પ્રેમ કથા નથી આવતી, એમાં માત્ર નૈતિકતાની વાત છે, ઈશ્વર તરફની પૂર્ણ શ્રદ્ધા અને નૈતિક જીવન જીવવાની જ વાત છે. તો આટલી વાત કર્યા પછી આપણે એક બહુ ટૂંકમાં વાત કરી દઈએ કે એલિઝાબેથન થિયેટર કેવું હતું. એલિઝાબેથન થિયેટર આગળના ભાગમાં એકદમ ખુલ્લું રહેતું, અને ત્યાં સમાજના જે સામાન્ય માણસો હોય, ઓર્ડિનરી પીપલ, કોમન પીપલ, એ લોકો ત્યાં આવી અને ઊભા નાટકો જોતા. આ જે થિયેટર છે એમાં 3 બાબતો હતી. એક તો જે આગળનો ભાગ છે, ખુલ્લો ભાગ, જ્યાં લોકો ઊભા રહીને, સામાન્ય લોકો ઊભા રહીને નાટક જોતા હતા. પછી સ્ટેજ આવતું, અને પછી ઉપરના ભાગમાં બાલ્કની જેવું રહેતું, જેમાં ધનિક લોકો, સમાજના પ્રસિદ્ધ ઉચ્ચ વર્ગીય લોકો એના પર બેસી અને નાટક જોતા. એટલે આ પ્રકારના 3 વિભાગો એમાં હતા. એક ખુલ્લો ભાગ, એક સ્ટેજ અને બાલ્કની. ત્યારે બહુ કંઈ ખાસ વ્યવસ્થા નહોતી. લોકો આવે અને જાય, ઘણીવાર અંદર આવી અને જુએ અને પાછા વળી બહાર પણ જતા રહે, અને ફરીથી આવી અને જોવા માંડે, અને શાંતિથી ઊભા રહેવાને બદલે ઘણીવાર તો હલનચલન પણ સતત ચાલતી રહેતી.
એટલે આ પ્રકારની વ્યવસ્થા ત્યારે કંઈ વ્યવસ્થિત રીતે નહોતી. એ થિયેટર એવા પ્રકારનું હતું. લોકો જે નાટકોના જે એક્ટર્સ હતા એ લોકો માસ્ક પહેરતા અને કોસ્ચ્યુમ્સ પહેરતા, કારણ કે એનાથી એ કયું પાત્ર છે, જેમ ગ્રીકના સમયે તો મોટા મોટા માસ્ક પહેરાવા હતા, ત્યારે અહીં એવું નહોતું, પણ એ કોસ્ચ્યુમ દ્વારા અને માસ્ક દ્વારા એ નાટકોના પાત્રો બનતા. એ સમયમાં નાટકના બધા જે કલાકારો હતા એ બધા પુરુષો જ રહેતા. ત્યારે કોઈ સ્ત્રી નાટકમાં ભાગ લેતી નહીં. આપણે ત્યાં પણ તમને ખબર હોય તો તરગાળા એવી એક જ્ઞાતિ છે જેને વ્યાસ પણ કહેવામાં આવે છે. તો એવા લોકો, ખાસ કરીને મોરબી તરફ એવા લોકો છે જેને અમે બચપણમાં જોયા છે. તો એ લોકો રાત્રે નાટક ભજવે તો એની અંદર જે હિરોઈન હોય એ પણ પુરુષ જ હોય, સ્ત્રી નહીં. કોઈ સ્ત્રી નાટકમાં ભાગ લે નહીં. એમ કહેવાય છે કે ફિલ્મોની શરૂઆત થઈ ત્યારે પણ એવું હતું, અને પછી હિરોઈન્સ તરીકે સ્ત્રીઓ ભાગ લેવા માંડી. અહીં જે એલિઝાબેથન થિયેટરના સમયની વાત છે ત્યારે તો માત્ર પુરુષો જ સ્ત્રી કે પુરુષનો રોલ ભજવતા. એટલે એમ ગણીએ તો માત્ર પુરુષો જ ભાગ લેતા. અને 3 પ્રકારના નાટકો બહુ લોકપ્રિય હતા. એ હતા ટ્રેજેડી, કોમેડી અને ઐતિહાસિક નાટકો. શેક્સપિયરે આ 3 પ્રકારના નાટકો લખેલા છે: ટ્રેજેડી, કોમેડી અને ઐતિહાસિક નાટકો, હિસ્ટોરિકલ. સ્ટેજ ઉપર પડદા પણ નહોતા રહેતા. એ સમયે પડદો આડો નહોતો રાખવામાં આવતો. એકમાંથી બીજું દૃશ્ય જ્યારે સર્જાય ત્યારે પહેલાં કલાકારો જતા રહે ને બીજા કલાકારો આવે, એટલે પડદો બંધ થાય એવું નહોતું. એટલે પડદાઓ પણ નહોતા. અને સ્ટેજમાં ધારો કે જંગલ બતાવ્યું તો જંગલની વાત કરવામાં આવી. આ જંગલ માટેના કોઈ વૃક્ષો કે કોઈ પ્લાન્ટ્સ કે કોઈ દૃશ્ય સર્જાવવામાં નહોતું આવતું. કોઈ મહેલ દર્શાવવામાં આવ્યો હોય તો પેલી બાલ્કનીનો જે ભાગ છે એ દર્શાવાય ખરો, પણ એમાં કાંઈ મહેલ હોય એવું નથી હોતું. તો આ જે થિયેટરની જે મર્યાદાઓ હતી એને કારણે બને ત્યાં સુધી એવી રીતે નાટકો ભજવાતા કે જે થિયેટરની મર્યાદાઓ છે એનો સ્વીકાર થતો. એમ કહેવામાં આવે કે અમે જંગલમાં છીએ એમ પાત્રો બોલે તો આપણે એને જંગલ ગણી લેવાનું. શેક્સપિયરે એક એના નાટકમાં એવું બતાવ્યું છે કે હીરો અને હિરોઈન, પુરુષ અને સ્ત્રી એકબીજાને જોવા માગે છે, મળવા માગે છે, તો આડી દિવાલ છે. એ દિવાલ છે તો દેખાય નહીં. તો દિવાલ કેવી રીતે કરવી? તો દિવાલ માટે પણ એક માણસ ઊભો રહે છે, અને એ દિવાલની અંદર એક નાનો એવો વિભાગ હોય એમ બતાવવામાં આવે છે. કેવી રીતે? આ રીતે રાખવામાં આવે. આ જે ભાગ છે એ જાણે કે દિવાલની અંદરનો એક ખુલ્લો હિસ્સો છે, જેમાંથી પરસ્પર સ્ત્રી અને પુરુષ એકબીજાને જુએ છે, એકબીજાને મળે છે, એકબીજા સાથે વાતચીત કરે છે, અને એકબીજા પ્રત્યેનો જે પ્રેમ છે એ વ્યક્ત કરે છે. તો તમે સમજી શક્યા હશો કે ત્યાં કંઈ વોલ એટલે કોઈ વસ્તુ આડી રાખવામાં નહોતી આવતી. માણસ પોતે એક પાત્ર હોય, જે એક વ્યક્તિ, એ
ઊભી રહીને દિવાલ બની જાય. આવી જે વાતો હતી એ થિયેટરની એ સમયમાં હતી જ, અને એને કારણે એની જે મર્યાદાઓ છે એ એટલા માટે તો શેક્સપિયરના નાટકમાં પણ નાટક, ડ્રામા વિધિન ડ્રામા, પ્લે વિધિન પ્લે નાટક હોય એની અંદર બીજું એક નાટક ભજવવામાં આવતું. એવું ઇવન તમને કદાચ ખબર હશે કે હેમ્લેટમાં પણ એવું એક દૃશ્ય છે જેમાં હેમ્લેટ પોતે નાટક જોતો હોય અને હકીકતમાં એનો ઈરાદો એવો હોય કે એ બતાવવા માગતો હોય કે એના પોતાની એના મધર, એના મા અને એના કાકા, અંકલ જે એની મા સાથે પ્રેમ કરે છે, લગ્ન કરે છે અને હેમ્લેટના પિતાની એ હત્યા કરે છે. અને હેમ્લેટ એટલા માટે વેર લેવા માગતો હોય છે, પણ હજી એને ખાતરી નહોતી કે આવું બન્યું છે, ખરેખર આવું બન્યું છે. એ પોતે વિચારતો રહે છે. અને એટલા માટે એમ કહેવાય છે કે હેમ્લેટમાં જે ટ્રેજેડી છે એ હેમ્લેટ વધુને વધુ રાહ જોતો રહે છે, તપાસ કરતો રહે છે, અને એ જે વેર લેવા માગે છે છતાંય એમાં જે મોડું થાય છે એને કારણે વેર લેવાતું નથી. એવી વાતનો અર્થ એ થયો કે નાટકમાં નાટકો પણ થતા હતા. નાટકની અંદર બધા ભેગા થાય પાત્રો, અને નાટક ભજવવાવાળા બીજા ત્યાં આવે અને નાટક ભજવે. પ્લે વિધિન પ્લે, જેને નાટકમાં ઇન્ટરલ્યુડ એમ પણ કહેવામાં આવે છે. આ ઇન્ટરલ્યુડ છે એ જમાનામાં હતું. ઘણીવાર સ્ટેજ ઉપર કોઈનું મૃત્યુ થાય કે હત્યા થાય તો એના ડેડ બોડીને કેવી રીતે લઈ જવું, તો એને ખેંચીને બહાર લઈ જવામાં આવતું હતું. અને કેટલીક વાર તો આવી હત્યાની કે એવી વાત છે એ ત્યાં સ્ટેજ ઉપર રજૂ નહોતી કરવામાં આવતી, ફક્ત એની જાણ કરવામાં આવતી હતી. એ પણ જેમ આપણે અગાઉ વાત કરી એવી રીતે બોલીને. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે થિયેટરની જે મર્યાદાઓ છે એને કારણે નાટકોમાંય કેટલાક ફેરફારો લખનારે કરવા પડતા હતા, વિચારીને કરવા પડતા હતા કે કેવી રીતે આમ થઈ શકે. આ બાબતમાં સૌથી વધારે સફળ માણસ ગણાય શેક્સપિયર, જેણે થિયેટરની અસર હેઠળ સરસ રીતે એના નાટકો લખેલા છે. એટલે આ એલિઝાબેથન થિયેટરની આપણે વાત કરી, પણ એક વાત સમજી લેજો કે એલિઝાબેથન થિયેટર પ્યોરિટનિઝમ આવ્યું અને નાશ પામ્યા, ઇવન લખાતા પણ બંધ થયા, અને પછી સાહિત્યમાં પરિવર્તન આવ્યું. એટલે કે વધારે પ્યોરિટન લિટરેચર એવું કહી શકાય એવું સાહિત્ય આવ્યું. પછી આગળના સમયમાં વધારે તાર્કિક અને આપણે એમ કહી શકીએ કે વધારે સેટરિકલ, કટાક્ષયુક્ત એવું સાહિત્ય પણ બન્યું, અને પછી રોમેન્ટિક સાહિત્ય બન્યું. આ બધો એનો હિસ્ટ્રી છે જે આપણે આગળ એનો અભ્યાસ કરવાના છીએ. તમે અત્યારે આ એલિઝાબેથન થિયેટરની વાત એટલા માટે સમજી લેજો કે આ એલિઝાબેથન યુગનો એક બહુ મહત્ત્વનો હિસ્સો હતો, જેને તમે સમજો તો તમને ખબર પડે કે એને કારણે ટ્રેજેડી, કોમેડી ઉત્તમ બન્યા. અને એમાં પણ શેક્સપિયર તો જગતના અત્યંત મહાન એવા નાટ્યકાર બન્યા, નાટ્ય લેખક બન્યા. ઘણા લોકો એનો અભ્યાસ ઘણા લોકોએ કર્યો હશે, પણ તમે અવશ્ય એ વાંચશો તો તમને ખબર પડશે કે શેક્સપિયરની પોતાની જે લેંગ્વેજ છે એ પણ એટલી ઉત્તમ હતી. પોતે એક કવિ હતા અને એટલા માટે એને બ્લેન્ક વર્સ એટલે કે
કાવ્યાત્મક ભાષામાં લખાયેલું, અને એમાં પણ આપણે આયમ્બિક પેન્ટામીટરની વાત કરી છે કે જેમાં 5 વિભાગો હોય. લઘુગુરુ, 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 લઘુગુરુ એવા 5 વિભાગવાળી પંક્તિઓ શેક્સપિયર એના નાટકોમાં સર્જેલી, અને એના નાટકોના પાત્રો મોટા ભાગે આવી કાવ્યાત્મક ભાષામાં જ વાત કરતા, જેમ આપણે ત્યાં સંસ્કૃતમાં પણ હતું એ રીતે. તો આ બધી વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવી છે. અને આપણે બધા સાહિત્યનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે સાહિત્ય એ કોઈ માત્ર એક પ્રદેશની કે એક દેશનું નથી. સાહિત્યને વિશ્વની નજરે જોવું પડે, અને એ રીતે જોવાથી તમે સાચા અર્થમાં સાહિત્યને સમજી શકો. તો આપણે આ વાતને અહીં પૂરી કરીએ છીએ. બસ ફરીથી તમે બરાબર અભ્યાસ કરશો, અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, અને સતત રિસર્ચરની જેમ અભ્યાસ કરતા રહો. તો આપનો સૌનો પુનઃ આભાર. થેન્ક યુ વેરી મચ.